પતિતપનો વાતિ વાતસમિંધે વહ્નિર્ધત્તે ધરણીરુદધીર લંઘતે નૈવ વેલામ સોયં શ્રીમાન નિખિલ જગતાં અંતરાત્માવતીર્ણો ધર્મં રક્ષन् દિશતુ કુશલમ સ્વામિનારાયણો નઃ. સ્વામિનારાયણઃ સાક્ષાદ અક્ષરપુરુષોત્તમઃ સર્વેભ્યઃ પરમાં શાંતિં આનંદં સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. હમણાં થોડાક દિવસ પહેલાં મહંત સ્વામી મહારાજનો જન્મ જયંતિ પર્વ ગયો, ભાદરવા વદ નોમના દિવસે. એટલે આજે વિશેષ ગુરુહરિના મહિમાનું આપણે શ્રવણ કરીએ, એમના પ્રસંગો, એમના ગુણોને આધારે. જેમ હમણાં પ્રવક્તાએ વાત કરી કે શ્રીજી મહારાજે ગઢડા પ્રથમના 54ની અંદર કહ્યું કે એવા સંત થકી ભાગવત ધર્મનું પોષણ થાય અને જીવને જે મોક્ષનું દ્વાર એ પણ એવા સંતના પ્રસંગથી ખુલે છે. તો એવો એ સંતનો મહિમા છે. શ્રીજી મહારાજ પ્રથમના 37ની અંદર કહે છે કે એવા જે સંત છે એની ચરણ રજને તો અમે પણ માથે ચડાવીએ છીએ, એમના દર્શનને ઈચ્છીએ છીએ. આ જ વાતને શ્રીમદ્ ભાગવત મહાપુરાણની અંદર એકાદશ સ્કંધના 14મા અધ્યાયમાં શ્રી કૃષ્ણ ભગવાન ઉદ્ધવજીને કહે છે કે નિરપેક્ષમ મુનિમ શાંતમ નિર્વૈરમ સમદર્શિનઃ અનુવ્રજામ્યહમ નિત્યમ પુય્યેત્યંઘ્રી રેણુભિઃ. આ શ્લોકની અંદર ભગવાન શ્રી કૃષ્ણ ઉદ્ધવજીને કહે છે કે આ 5 લક્ષણ એ જે સંતની અંદર હોય એવા સંતની પાછળ પાછળ હું ચાલું છું, જેથી કરીને એમના ચાલવાથી ઉડતી જે ચરણ રજ એ મારી પર પડે ને હું પવિત્ર થઉં. એટલે કે ભગવાન પણ જે સંતના દર્શનને ઈચ્છે, ભગવાન પણ જે સંતની ચરણ રજને ઈચ્છે, એવા સંત એ આપણને આજે મળ્યા છે. ગયા અઠવાડિયાની અંદર પરાસભાઓની અંદર આપણે પ્રતિક જન્મોત્સવ નિમિત્તે મહંત સ્વામી મહારાજની અંદર રહેલા અહમ શૂન્યતાના પ્રસંગો, એમના ગુણો વિશે આપણે જાણ્યું. એટલે કે નિરપેક્ષમ, કોઈ જાતની અપેક્ષા નહીં, માન સન્માનની કોઈ રુચિ નહીં, પણ સાથે સાથે જે બીજા લક્ષણો આની અંદર શ્રી કૃષ્ણ ભગવાન કહે છે, મુનિમ, એટલે કે જેનું મન સતત ભગવાનની અંદર નિમગ્ન રહેતું હોય. ગીતાની અંદર એવા ભક્ત વિશે શ્રી કૃષ્ણ ભગવાન કહે છે યુક્ત આસિત મત પરહ, એટલે કે જે મારા મય છે, જેને સતત મારું ચિંતન છે, એવા સંત. મહંત સ્વામી મહારાજના જીવનની અંદર આપણને જોવા મળે કે ઠાકોરજી પ્રત્યેની પરાભક્તિ એમને સતત જાગતા ને સૂતા દરેક અવસ્થાની અંદર ભગવાનનું જ સ્મરણ હોય છે. એકવાર 2017ના વર્ષમાં સ્વામી નાસિકથી મુંબઈ જતા હતા. એના માટે નાસિક મંદિરેથી એરપોર્ટ બાજુ જઈ રહ્યા હતા. ગાડીમાં બેઠા હતા, સાંજનો સમય હતો, 4 વાગ્યા આસપાસનો. એટલે ગાડીની અંદર સહજ ગોષ્ઠીની શરૂઆત કરતાં એ વખતે ઠાકોરજીના જે સેવક સંત તરીકે સેવા આપતા હતા પૂજ્ય હરિપ્રકાશ સ્વામી, એમણે સ્વામીને સહેજે પૂછ્યું કે સ્વામી આજે કેટલા વાગે જાગી ગયા? સ્વામી કે 2 વાગે.
બપોરના. એટલે એમણે કહ્યું કે સ્વામી ઊંઘ ના આવી? સ્વામી કે ના. તો કે સ્વામી થાક ના લાગે? સ્વામી કે શેનો થાક? એટલે એમણે કહ્યું કે સ્વામી ઉંમર થઈ છે, સવારે પણ આપ વહેલા ઉઠી જાઓ છો, અત્યારે પણ વહેલા જાગી ગયા, સરખી ઊંઘ ના આવી તો સહેજે માણસને થાક લાગે. તો આપને થાક ના લાગ્યો, આ વહેલું ઉઠવાનું કારણ શું? એટલે સ્વામી જે બોલ્યા ને આપણને હૃદયમાં સ્પર્શી જાય. સ્વામીએ તરત જ પ્રત્યુત્તર આપતા કહ્યું, સ્વામી કે ભજનની તાલાવેલી, ભજન કરવું છે. હવે ભજન કરવા માટે આંખ ખુલી જાય. મહંત સ્વામી મહારાજ જ્યારે ગુરુપદે આવ્યા ત્યારે લગભગ ઘણા બધાને આપણને એ વખતે જ જાણ થઈ હશે કે મહંત સ્વામી મહારાજ મોટે ભાગે 3:15 એટલે કે 3:15 3:20 આસપાસ સવારના જાગી જતા. તો જ્યારે બાપાને પૂછવામાં આવ્યું કે સ્વામી પહેલેથી વહેલા જાગો છો આટલા? તો સ્વામી કે હા. પછી પૂછ્યું કે કેમ આટલું વહેલું જાગી જવાનું થાય? તો સ્વામીએ જે વાત કરીને, સ્વામી કે પહેલેથી જ એવી ટેવ પાડી છે કે આંખ ખુલી જાય ને એકવાર પછી સૂવું નહીં. કારણ કે મનમાં બીક રહે કે જો પાછા સૂઈ ગયા ને મંગળાના સમયે ના ઉઠાયું તો. હવે મંગળા તો છેક 6 વાગે હોય છે, પણ 3:15 આસપાસ જો એકવાર આંખ ખુલી તો ખુલી, પછી સૂવાનું નહીં. પછી પરવારીને તૈયાર થઈ જવાનું ભગવાન ભજવા માટે. તો કેવી તાલાવેલી હશે! સ્વામીને બપોરના 2 હોય કે રાતના 2 હોય, સ્વામી 2017ના સાલમાં જ અમદાવાદની અંદર વિરાજમાન હતા. સવારે પૂજા વગેરે પતાવીને પછી અલ્પાહાર કરવા બેઠા અને અલ્પાહાર પછી સ્વામી નાનો એવો પાવર નેપ વિશ્રામ લેતા હોય છે. એટલે જ્યારે સુવડાવવા માટે સંતો ગયા એટલે સેવક ઉત્તમ યોગી સ્વામીએ બાપાને વિનંતી કરી કે બાપા શાંતિથી ઉઠજો, આજે વોકિંગ આપણે સાંજે કરીશું. આજે તમે વહેલા જાગી ગયા હતા ને રાતના 2 વાગે. તો સ્વામી કે રોજ જાગી જાઉં છું કે. એટલે સેવકોને આશ્ચર્ય થયું કે સ્વામી રોજ જાગી જાઓ તો કરો શું? સ્વામી કે ભજન. એટલે બ્રહ્મવત્સલ સ્વામી કે સ્વામી ભજન? આશ્ચર્ય થયું એમને કે 2 થી 4 સુધી ભજન કરો છો? એટલે શું કરો? સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામી કે ખાલી સ્વામિનારાયણ સ્વામિનારાયણ નહીં કે, પણ કે પુરુષોત્તમ બોલ્યા પ્રીતે વગેરે જે આપણા સાંપ્રદાયિક ગ્રંથો છે એનું જે વાંચન કર્યું હોય એનું મનન ચિંતન ચાલતું હોય છે. પછી સ્વામી આગળ કહે કે ક્યારેક ક્યારેક પછી પ્રાસંગિક હોય, જેમ કે ગઈકાલે કે અમદાવાદની અંદર જ્યારે આપણે નીલકંઠ વર્ણીનું એનિમેશન જોયું તો એના વિચારો શરૂ થઈ ગયા. તો પછી સૂવાનું થયું જ નહીં કે પછી એમાં જ નિમગ્ન થઈ ગયો. તો કેટલું સતત ભગવાનનું ચિંતન એમને રહે છે. અને જ્યારે ભગવાનનું સ્મરણ એકવાર શરૂ થઈ જાય ને પછી સ્વામી જાણે પોતાના શરીરને ભૂલી જાય છે. સ્વામી 2018માં એપ્રિલ મહિનાની અંદર હોંગકોંગમાં હતા અને ઘણું કરીને છેલ્લો દિવસ ત્યાંનો હતો. બીજે દિવસે પછી ભારત આવવાનું હતું. સાંજના સમયે સ્વામી ભોજન લેતા હતા અને હરિભક્તો દર્શનમાં બેઠા હતા. ભોજન પત્યું એટલે હરિભક્તોને વિદાય લીધી અને પછી સ્વામીને ચેષ્ટાગાન માટે બેસવાનું હતું. એટલે પાછળ જ શયનખંડ હતો ને આ બાજુ આગળના રૂમની અંદર આ ભોજન દર્શન ચાલતા હતા. એટલે બધાએ વિદાય લીધી. પછી સેવકોએ પૂછ્યું કે સ્વામી ચેષ્ટા અહીંયા જ બોલવી છે કે રૂમમાં જવું છે? સ્વામી કે રૂમમાં, કે બહુ ઠંડી છે કે એમ કરતાં ફટાક કરતાં ઊભા થઈ ગયા. સ્વામીની સાહજિક પ્રકૃતિ છે કે અત્યારે પણ એમના રૂમની અંદર જો એસી ચાલુ કર્યું હોય ને તો એ લગભગ 27 ડિગ્રી આસપાસનું હોય. એટલે ઠંડી એટલી અનુકૂળ નથી. તો આ રીતે સ્વામી છે ને ઊભા થઈને ચાલવા માંડ્યું અંદર. અને પછી અંદર જઈને બેઠા. પછી એમને રહેવાયું નહીં તો પેલા દિગંતભાઈ સાધક જે સેવામાં છે ને એમને વાત કરી કે બહાર જુઓ તો કેટલું તાપમાન છે. ત્યાં જે એસી ચાલતું હતું તો રૂમનું ટેમ્પરેચર શું છે? એટલે પેલી ઘડિયાળ આવે છે ને જેમાં ટેમ્પરેચર મપાય, એ ઘડિયાળ એમણે બહાર જઈને મૂકી. પછી પાછા આવ્યા. એટલે સ્વામી તો અટેન્ટિવ એકદમ તૈયાર જ બેઠા હતા કે કેટલું છે? પેલા કે સ્વામી મપાય છે હજુ, હમણાં હું કહું. સ્વામી કે શું મપાય છે? એમ કરીને છણકો કર્યો. એટલે પછી શ્રુતિપ્રિય સ્વામી જોઈ ગયા ને તરત એ પાછા બહાર ગયા અને પછી તપાસ કરીને પાછા આવ્યા અને સ્વામીને કહ્યું કે સ્વામી 22 ડિગ્રી હતું. સ્વામી તો આમ આશ્ચર્ય સાથે કે મરી જવાય કે 22 ડિગ્રી એટલે કેટલું બધું કહેવાય. હવે આ અહીંયા હોંગકોંગમાં થયું. બીજે દિવસે સ્વામી દિલ્હી આવ્યા
અને 2-3 દિવસ દિલ્હી રહીને પછી સ્વામી શિમલા પધાર્યા હતા. 2018 એપ્રિલ મહિનાની અંદર લગભગ 22 તારીખે સ્વામીએ શિમલામાં મૂર્તિ પ્રતિષ્ઠા કરી. તો એ મહોત્સવ માટે ત્યાં પધાર્યા હતા. અને એ વખતે શિમલાનું તાપમાન હતું 6 ડિગ્રી. હવે ક્યાં 22 અને ક્યાં 6? સ્વામી આવતાની સાથે કે ખરું બહુ ઠંડી છે, કે આપણે વહેલા દિલ્હી પાછા જતા રહીએ. કે મૂળ વાત એ ચાલે છે કે એમની પ્રકૃતિ, એ જે શરીર ધારણ કર્યું છે એમાં એમને ઠંડી કેટલી માફક નથી આવતી, જે સહજ એ બોલી રહ્યા છે. પણ જ્યારે ભગવાનમાં નિમગ્ન થાય એની આપણે વાત કરવી છે. તો સ્વામી છે ને લગભગ 20 તારીખના સવારમાં પૂજા દર્શન હતા. અને શિમલાથી થોડેક ઉપર કુફરી કરીને એક સ્થાન છે, ત્યાં આગળ એક હોટેલની અંદર સ્વામીનો ઉતારો હતો. અને એ જ હોટેલના કેમ્પસની અંદર એક સરસ પેલું નાનો એવો મંડપ જેવું બાંધ્યું હતું. અને ત્યાં આગળ સ્વામીના પૂજા દર્શન થતા. હવે વહેલી સવાર 5:30-6ની વચ્ચે સ્વામી તો પૂજામાં આવી જાય. બહાર અંધારું હોય, પણ ઠંડીનો પીક ટાઈમ આપણે જોઈએ તો એ આ જ હોય છે. મોટે ભાગે સવારના જે 5થી 7 સમય છે એમાં ઠંડી પીક ઉપર હોય. જે હાઈએસ્ટ જવી જોઈએ ને દિવસની, એ ટાઈમની અંદર જતી હોય. હવે એ વખતે 6 ડિગ્રી અને સ્વામી પૂજામાં આવીને બેઠા. તો ધારો કે આ રીતનું સ્ટેજ છે, સ્વામી અહીંયા બેઠા અને આગળ ટેબલ છે અને એમાં ઠાકોરજી પધરાયા છે અને સ્વામીની પૂજા શરૂ થશે. અને આ બાજુ લગભગ આ રોસ્ટ્રમ પડ્યું જ્યાંથી પ્રવક્તા બોલે છે એટલે દૂર એક હીટર મૂક્યું હતું. અને પેલું LPG ગેસવાળું, અને આગળ મોટો બ્લોવર હતો અને વ્યવસ્થિત પવન ફેંકે. તો ત્યાંથી જે પવન ફેંકે ને, અહીંયા પૂજાના ટેબલના પડદાને આખો આમ હલાવે. એટલે એટલો સારો ફ્લો હતો એનો. હવે હીટર હતું જે ગરમ પવન ફેંકે જેથી સ્વામીને ઠંડી ના લાગે. હવે આવી જ પ્રકૃતિ આત્મ સ્વરૂપ સ્વામીની, જે વખતે બાપાની સેવામાં સ્ટાફમાં હતા, એમને પણ એવું જ કે ઠંડી સહન ના થાય. તો એ છે ને ત્યાં કુફરીની અંદર પેલું ગરમ ધાબળા જેવું આવે ને, એવું ભગવી શાલ ધાબળો આખો ઓઢીને ફરતા હતા. એ તો એમને ઠંડી સહન ના થાય એટલે એ નીચે બેઠા હતા સભામાં અને પૂજા દર્શન કરતા હતા. થોડી વારે એમને રહેવાયું નહીં કે સારું બહુ ઠંડી છે, એટલે એ છે ને ત્યાંથી ઊભા થઈને અહીંયા હીટર પાસે આવી ગયા, જેથી થોડી સાનુકૂળતા થાય. તો જેવા ઉપર આવીને ઊભા રહ્યા ત્યાં સુધીમાં તો પૂજા લગભગ પૂરી થવા આવી હતી. અને ત્યાં ઊભા રહ્યા અને આમ જેવા હીટર આગળથી પસાર થયા ને જે બ્લોવર એમને અડ્યો ને, તો એ પવન તો ઠંડો હતો, એમાં કોઈ ગરમી જ નહીં. કારણ કે ખબર નહીં ગેસ પૂરો થઈ ગયો હશે કે એનું મિકેનિઝમ બગડ્યું હશે, તો ખાલી પંખો જ ચાલતો હતો. એટલે એમને બહુ આશ્ચર્ય થયું, ખરું આ હીટર છે પણ હીટર તો છે નહીં, પવન તો આવતો નથી. એટલે પછી એમણે તપાસ કરાવી. તો પછી પેલા જે કોઈ સંભાળવાવાળા હશે એણે જોયું કે આવું છે, એટલે પછી એમણે પણ બદલ્યું, બધી વ્યવસ્થા કરી. અને પછી સેવક જ્યારે પૂજા પછી પાઠ લેવા ને બધું સ્વામી પાસે જાય એટલે સ્વામીને પૂછ્યું કે સ્વામી આ હીટર તો ચાલતું નથી, તમને ઠંડી ના લાગી? સ્વામી કે હારી લાગીને બહુ ઠંડી લાગતી હતી. તો કે તમે કહ્યું કેમ નહીં? તો કે હું જ્યારે પૂજામાં આવીને બેઠો ને ત્યારે મેં જોયું કે આ ઠંડી હવા ફેંકે છે, એટલે કે હું કહેવાનો હતો પણ ત્યાં સુધીમાં પૂજા શરૂ થઈ ગઈ અને હું પછી માળા ફેરવવામાં ભગવાનની અંદર નિમગ્ન થઈ ગયો તો ભૂલી જ ગયો. હવે આ કેટલી આશ્ચર્યની વસ્તુ છે. ભગવાનમાં નિમગ્ન થઈ જાય ને શરીરનું ભાન ભૂલી જાય. એ જ વર્ષે ઓક્ટોબર મહિનાની અંદર સ્વામી 2018માં ભાવનગરમાં હતા અને પૂજા દર્શન પછી જ્યારે ઔષધ લેવા ગયા અને સેવકોએ સ્વામીના હાથનો સ્પર્શ જ્યારે થયો ને ત્યારે ખબર પડી એકદમ ઠંડા. એટલે સ્વામીને પૂછ્યું કે આ કેવી રીતે? તો સ્વામી કે બાજુમાં જે પેલા એસી મૂક્યા છે ને એની ડકનો ફ્લો સીધો અહીંયા આવતો હતો, તો આ એકદમ ઠરી ગયા હતા, ઠંડા થઈ ગયા હતા. તો સ્વામીને કહ્યું સ્વામી કહ્યું કેમ નહીં? સ્વામી કે કહેવું હતું પણ હવે પૂજા શરૂ થઈ ગઈ ને પછી એકવાર ભગવાનમાં ઉતરી ગયા, પૂરું થઈ ગયું. પછી તો જગત જ ભૂલાઈ જાય. જગત તો ભૂલાય પણ પોતાનું શરીર જે ભૂલથી પણ ના ભૂલાય. ગમે તેટલા ટેન્શનની અંદર આપણે રોડ ઉપર ચાલતા હોઈએ ને
અને મન ક્યાંક બીજે હોય. પણ સહેજ એવું દેખાય, આપણી આઈ સાઇટ છે ને ઘણા કોર્નર કવર કરતી હોય છે. આંખ આપણે જોતા આમ હોઈએ પણ ઘણું બધું આપણે કવર કરતા હોઈએ છીએ. તો આમ ભલે ટેન્શનમાં છીએ અને રસ્તા પરથી કોણ પસાર થાય એ ખબર ના હોય, ઓળખીતી વ્યક્તિ નીકળી જાય તોય ખબર ના પડે, પણ જેવું એવું લાગે ને કે નીચે કંઈક થોડું ડાર્ક સર્કલ જેવું છે અને ભૂલમાંથી ત્યાં સુધી આપણે પહોંચી ગયા પણ પગ ખસેડ્યો નથી, એટલે આમ તરત ઝપકીને પગ સાઈડમાં લઈએ, નીચે જોઈએ ને તો આ તો પાણી ઢોરાયું છે. આપણને એવું લાગ્યું એક પોદરો છે, પણ એ તો પાણી હોય એટલે પગ ખસેડી લઈએ. તો આપણને આપણું શરીર કેટલું વહાલું છે કે ગમે તેટલા ટેન્શનમાં બેધ્યાન હતા છતાં એ ધ્યાન નીચે જતું રહ્યું. હવે જે આપણને ન ગમતું હોય એમાં તો સહેજે આપણું મન પહેલાં જાય. પણ સ્વામીને ભગવાનમાં કેટલી પ્રીતિ. મુક્તાનંદ સ્વામી એટલે કહે છે કે મેરો હી ધ્યાન રટન મુખ મેરો, સો તજી અન્ય ન ચહાવે. મુક્તાનંદ સ્વામી આ પદની અંદર કહે છે કે ખાલી મારું જ ધ્યાન, મારું જ ભજન એના મુખ ઉપર ચાલતું હોય એવા સંત સોઈ સદા મોહે ભાવે. આ ભગવાન કહેતા હોય એવા ભાવનું કીર્તન અહીંયા મુક્તાનંદ સ્વામી લખે છે. તો આવી રીતે આપણને સ્વામીના જીવનની અંદર જોવા મળે કે ભગવાન પ્રત્યે એમની કેટલી એકતા છે. એમનું મન એ ભગવાનની અંદર કેટલું નિમગ્ન છે. અને એ જ ભગવાનનું પ્રત્યક્ષ સ્વરૂપ એવા ગુરુહરિ તો પ્રમુખ સ્વામી મહારાજ. અને જ્યારે એમની વાત ચાલતી હોય, અહીંયા આણંદ પાસે મોરડ ગામે જ્યારે 2017માં પ્રમુખ સ્વામી મહારાજની 97મી જન્મજયંતિ ઉજવાઈ. હવે એ જન્મજયંતિના મહોત્સવ પછી સભા જેવી પૂરી થઈ એટલે સ્વામી પોતાના ઉતારે અક્ષરફાર્મમાં પધાર્યા અને ત્યાં જમવા માટે બિરાજ્યા. એટલે એ વખતે સેવકમાં જમાડવામાં ગુણવત્સલ સ્વામી સાથે હતા. એટલે એમણે સ્વામીને સહેજે પૂછ્યું કે સ્વામી, આજે તો તમે 3.5 કલાક જેવું સ્ટેજ ઉપર સભાની અંદર બેસી રહ્યા એક ધારા, અને લઘુ પાણી કાંઈ કરવા ઊભા ના થયા કે? તો સ્વામી કે 300 માળા ફેરવી. એટલે પેલા કે સ્વામી 300 માળા એટલે કેવી રીતે, એમ શેના ભજન કરતાં કરતાં? સ્વામી કે હા, પણ કે ભજન કેવી રીતે? આ તો બધું વાતો ચાલતી હતી ને કે કોનું સ્મરણ? પ્રમુખ સ્વામી મહારાજ. તો મહંત સમાજ કે બીજા કોનું હોય કે? પ્રમુખ સ્વામી મહારાજનું જ હોય ને. એટલે પેલા કે પણ સ્વામી ટેન્શન ના થાય, આટલો મોટો સમયો ચાલે છે, હજારો માણસ ભેગા થયા છે, તો રસોડાની અંદર, પાર્કિંગની અંદર ને બધે કેમનું ચાલતું હશે ને શું હશે? સ્વામી કે કોઈ ચિંતા નહીં, બધું ભગવાન પર છોડ્યું છે. પણ કે આટલી બધી પ્રવૃત્તિની અંદર આવું ભજન થઈ શકે? સ્વામી કે શેની પ્રવૃત્તિ કે? ગુરુના ગુણ ગવાતા હતા એ શેની પ્રવૃત્તિ કે? એ તો ભજન કહેવાય. હવે આટલો મોટો સમયો જે વ્યક્તિ લઈને બેઠું હોય, જેના લગ્ન હોય ને, એ વરરાજાને ખરેખર કશું ના કરવાનું હોય. એના પપ્પા, એના મિત્ર, એના ભાઈ, એના સગા સ્નેહી બધાએ અલગ અલગ ડિપાર્ટમેન્ટ પોતાના માથે લીધા હોય ને બધા વ્યવસ્થિત કામ કરતા હોય, તો એને ટેન્શન રહેતું હોય કે ફલાણું રહી ના જાય, આ ના રહી જાય, આનું ધ્યાન રાખજો, મારે આ જોઈએ છે, આવું મેં કહ્યું હતું એનું શું થયું? 70 જાતના ફોલોઅપ લે. પણ મહંત સ્વામી મહારાજ જુઓ કે પોતાના ગુરુના ગુણગાન ગવાતા હોય ને સહેજે એમનું મન નિમગ્ન થઈ જાય અને જગત ભૂલી જાય. આવી રીતે બીજું લક્ષણ જણાવતા શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે શાંતમ, એટલે કે જે શાંત છે, ધીર છે, ગંભીર છે, જેને દુઃખમાં ઉદ્વેગ નથી અને સુખથી ફૂલાઈ નથી જતા. ગીતાની અંદર એવા જ સ્થિત પ્રજ્ઞ સંતના લક્ષણ જણાવતા શ્રી કૃષ્ણ ભગવાન કહે છે દુઃખેશ્વનુદ્વિગ્ન મનાહા સુખેશુ વિગત સ્પૃહ, એટલે કે સુખની અંદર જેને સ્પૃહા જતી નથી રહેતી, જે સ્થિર રહી શકે છે, સાથે સાથે દુઃખની અંદર ઉદ્વેગ નથી પામતા, એવા સંત મહંત સ્વામી મહારાજ આપણને જોવા મળે. 2017ના વર્ષની અંદર સ્વામી કલકત્તા પધાર્યા હતા. લગભગ બપોરના 12:14 સ્વામીનું ફ્લાઇટ કલકત્તા લેન્ડ થયું. ત્યાંથી મંદિર સુધીનો રસ્તો થોડો લાંબો અને ધીમો હોવાને કારણે ત્યાં આગળ એવી વ્યવસ્થા કરી હતી કે હેલિકોપ્ટર આવે અને સ્વામી એમાં મંદિર સુધી પહોંચે એરપોર્ટથી. એટલે હેલિકોપ્ટર આવે ત્યાં સુધી સ્વામી પ્લેનની અંદર જ બેઠા બેઠા રાહ જોતા હતા. થોડી વાર થઈને ખબર પડી કે હેલિકોપ્ટરને હજુ પરમિશન મળી નથી. એટલે પછી સ્વામીને પ્લેનમાં જ બેસવા દઈએ હમણાં,
એટલે સ્વામી પ્લેનમાં બેઠા હતા અને ઠાકોરજીના થાળનો સમય થઈ ગયો હતો. એટલે ઠાકોરજી માટે તો વ્યવસ્થા હતી, એટલે એમને ત્યાં ને ત્યાં જ ફ્લાઇટમાં જ થાળ કરી દીધો. થોડી વાર પછી ખબર પડી કે હવે હેલિકોપ્ટર મંદિર આવી ગયું છે, 20-25 મિનિટમાં અહીંયા પહોંચશે. અને એ દરમિયાન સ્વામીને પછી પ્લેનમાંથી ઉતારીને જે ગાડી ત્યાં આગળ આવી હતી સ્વામી માટે, એ ગાડીની અંદર સ્વામીને બેસાડ્યા અને એમાં રાહ જુએ. સ્વામી તો બેઠા બેઠા પ્લેનમાં બેઠા હતા ત્યારેય માળા ફેરવતા હતા, પાછા ગાડીમાં આવીને બેઠા તો એમાંય માળા ફેરવતા હતા. પછી એમને એમ હેલિકોપ્ટર જ્યારે એરપોર્ટ પર પહોંચ્યું ત્યાં સુધીમાં 1:45નો સમય થઈ ગયો છે. હવે સ્વામી 12:15 લેન્ડ થયા છે અને 1:45 એટલે લગભગ 1.5 કલાક સુધી સ્વામી બેઠા બેઠા માળા ફેરવે છે અને કોઈ ઉચાટ નહીં, કોઈ ઉકળાટ નહીં. શું વ્યવસ્થા છે, ક્યારે હેલિકોપ્ટર આવશે, એક શબ્દ, એક પ્રશ્ન પૂછ્યો નથી કે કેમની વ્યવસ્થા છે. સ્વામી એકદમ અલમસ્તાઈથી બેઠા છે અને મુખની રેખા ઉપર સહેજ પણ ફેરફાર નહીં. પછી એ થોડી વારમાં હેલિકોપ્ટર ત્યાં આગળ એરપોર્ટ ઉપર આવ્યું. પછી વાત કરી કે સ્વામી હવે આવી ગયું છે, 15-20 મિનિટ થશે, રિફ્યુઅલ માટે ગયું છે. રિફ્યુઅલિંગ પત્યું એટલે કે ચલો હવે જઈએ. પણ હજુ તો ગાડીમાંથી સ્વામીને ઊભા કરે પહેલાં સમાચાર મળ્યા કે ભાઈ હજુ તો એરપોર્ટથી હેલિકોપ્ટર ઉપાડવાની પરમિશન નથી મળી. તો પાછા બેસો, રાહ જુઓ 15-20 મિનિટ જે થાય. તો પાછું એમાં સ્વામીને વિનંતી કરી તો પાછા સ્વામી તો એમને એમ જ બેઠા હતા, એમને તો કોઈ ફરક જ નહોતો, બધા દોડ્યા કરે. પછી પાછો અડધો-પોણો કલાક નીકળી ગયો. એમ કરતાં કરતાં 3 વાગ્યા. 12:15 લેન્ડ થયા છે, બપોરના 3 વાગ્યા, એટલે 2.75 કલાક. પછી એવું નક્કી કર્યું કે ચલો હવે સ્વામીને ગાડીમાં જ લઈ જઈએ, આ મેળ નહીં પડે, પરમિશન નહીં મળે. તો પછી સ્વામીને ગાડીમાં લઈ જવાનું નક્કી થયું. તો ખબર પડી કે ભાઈ ગાડીને એરપોર્ટની બહાર જવાની પરમિશન નથી, હજુ રાહ જોવી પડશે. અને આ જે બધો સમય ચાલતો હતો ને, વારે ઘડીએ જે આ બધા સમાચાર આવે ને, આ બધા સમાચાર કેવા છે, આમ મગજની નસ છે ને આમ ક્યાંય નીકળી જાય, હો, મગજમાંથી નીકળીને ક્યાંય ફરવા માંડે, એટલી બધી હલી જાય કે શું ચાલે છે આ બધું અને આ કોના માટે થાય છે. પેલા વરરાજાને 2 મિનિટ રાહ જોવાની થાય ને તો કેટલું અઘરું પડી જાય. પહેલી વાર જે પરદેશ જતો હોય ને, એરપોર્ટ પર પહોંચી ગયા પછી ખબર પડે ને કે ફ્લાઇટ 15 મિનિટ ડીલે છે, અને એટલે એને હળવળાટ થાય ને કે ભાઈ ફટાફટ ઉપાડો, કેટલા વર્ષોથી રાહ જોઉં છું પરદેશ જવાની. તો એરપોર્ટ ઉપર કેટલો બેબાકડો થતો હોય. તો સ્વામી તો એકદમ સ્થિર. એટલે હરિપ્રકાશ સ્વામીને દિગંતભાઈ ત્યાં આગળ સાધક બંને બેઠા હતા. એટલે સ્વામીને પૂછે કે સ્વામી આવું થાય ત્યારે કંટાળો ના આવે? સ્વામી કે શેનો કંટાળો, ભજન થાય છે, જુઓ કે શાંતિથી. સ્વામી તો અલમસ્તાઈથી માળા ફેરવે. પેલા કે પણ સ્વામી તમારા ચહેરા ઉપર કોઈ પ્રકારનો ઉચાટ નથી દેખાતો, કંટાળો નથી દેખાતો, આપ તો એકદમ સ્થિર બેઠા છો. સ્વામી કે પણ શેના માટે કંટાળો દેખાડું, કોને દેખાડું, શું કરું કંટાળો દેખાડી? હવે આ જે પ્રશ્ન છે ને સ્વામીએ જે સામો ફેંક્યો એ આપણને વિચારતા કરી દે. કારણ કે મોટે ભાગે આપણે આવી પરિસ્થિતિઓ અંદર જે અંદર હોય છે ને એના કરતાં બહાર વધારે શો કરીએ. જ્યારે અકળાયા હોઈએ ને તો બોલવા કરતાં વધારે ચહેરા પરથી ખબર પડી જાય કે આને અત્યારે કંઈક સેટ નથી થતું. અને આમ જે નાકમાંથી ગેસનું આવન જાવન ચાલતું હોય ને એનો શ્વાસોશ્વાસ બીજાને સંભળાય કે આ કંઈક વધારે ગતિમાં ચાલી રહ્યું છે, બધી શ્વાસોશ્વાસની પ્રતિક્રિયાઓ છે ને બધી કંઈક વધારે વેગમાં છે, કંઈક લોચો છે, અને બધા આઘા પાછા થઈ જાય. અને એમાંય જો કોઈ જવાબદાર મોભાદાર વ્યક્તિ હોય ને એને આવી અકળામણ હોય ને તો કોઈ નજીકે ના જાય. શો થાય કે મારી અંદર આવી પરિસ્થિતિ છે, કંઈક કરો, આઘા પાછા થાવ, બધા કેમ બેસી રહ્યા છો? સ્વામી એકદમ સ્થિર. 3 વાગ્યા સુધી, એટલે કે લગભગ 3 કલાક ગણી લેવાના. એ 3 કલાક બેઠા છે એવું નથી કહેતા કે તમે આ તમારી તંત્ર છે. આ BAPS સંસ્થા જેનું 50થી વધારે દેશમાં સત્સંગ ચાલે છે એનો હું ગુરુ છું. આ વ્યવસ્થા કરી, આના માટે બોલાયો મને અહીંયા. પ્લસ સરપંચને બોલાયા હોય ને જો ઓડિયન્સ ના હોય ને તો બૂમો પાડવા માંડે. હવે ગામનો સરપંચ હોય પણ આવા મોટા ઇન્ટરનેશનલ ગુરુ અને સહેજ પણ ઉકળાટ નહીં. તો આપણને આપણા ગુરુની અંદર આ વસ્તુ જોવા મળે
પછી શ્રી કૃષ્ણ ભગવાન વાત કરે છે નિર્વૈરમ, એટલે કોઈની સાથે વેર નહીં, ઝઘડો નહીં, આંટી નહીં. પ્રથમના 27મા વચનામૃતની અંદર મહારાજ કહે છે કે આવા જે સંત છે એમની સામર્થ્ય કેવી, તો એના અંગો અંગમાં ભગવાન રહ્યા છે. એણે કરીને અનંત કોટી જીવોના નાડી પ્રાણને ચલાવવાની સામર્થ્ય આ સંતમાં આવે છે. એના હાથમાં ક્રિયા કરવાની શક્તિ આ સંત આપવાને સમર્થ બને છે. એવા તો સમર્થ, પણ છતાં કોઈ અજ્ઞાની મનુષ્ય જ્યારે એમનું અપમાન કરે તો પાછું જરણા કરે છે. એટલે કે સામું અપમાન નથી કરતા, એ સહન કરે છે. શિક્ષાપત્રીની અંદર મહારાજ 201મા શ્લોકની અંદર કહે છે ગાલી દાનમ તાડનમ ચ, કોઈ ગાળ દે અથવા મારે, અને કૃતમ કુમતિ ભીર્જનૈહી, એટલે કોઈએ બુદ્ધિના દોષને કારણે અથવા બુદ્ધિમાં કંઈક કચરો ભરાયો હોય એને કારણે પૂર્વગ્રહને લઈને આપણને ગાળ દે કે મારે, ત્યારે શું કરવું? તો સામી ગાળ દેવી નહીં કે મારવું નહીં, ઉલટાનું એનું હિત થાય એવું મનમાં ચિંતવવું. આ ગુણ આપણને આપણા ગુરુ મહંત સ્વામી મહારાજના જીવનમાં જોવા મળે. સ્વામીએ જ્યારે પાર્ષદી દીક્ષા લીધી ત્યારે વિનુ ભગત તરીકે તેઓ વિચરણ કરતા. શરૂઆતના થોડા સમય સુધી એ યોગી બાપાની સાથે જ વિચરણ રહેતું. હવે એ સમયની અંદર એક મંદિરની અંદર આપણા લગભગ બોચાસણ કે સારંગપુર, ઘણું કરીને બોચાસણ જ છે, મંદિરના એક સેવક, એક ભગત સેવા કરતા, અને એમને ખબર નહીં કેમ વિનુ ભગત સાથે કંઈક આંટી હશે, કંઈક પ્રકારનો કચરો મગજમાં ભરાયેલો. એટલે પછી એ શું કરે કે જે વ્યક્તિ મળે ને એની આગળ વિનુ ભગતનું વાટે કે આ તો આવા છે ને બહુ મોટી ભણેલી પૂંછડી થઈ ગઈ છે ને, કે ભણી ગણીને આવી છે. હવે એ વખતે સુશિક્ષિત નવયુવાનો દીક્ષા ઓછી લે, ત્યાગાશ્રમ ના સ્વીકારે, અને એ સમયે યોગી બાપાએ ક્રાંતિ કરી અને પહેલવેલી દીક્ષા વિનુ ભગતને આપી હતી, અને ગ્રેજ્યુએટ થયેલા હતા. એટલે આમને ખબર નહીં, પેટમાં દુખે, એટલે જેને તેને કહેતા ફરે કે આ વિનુ ભગત આવો છે ને તેવો છે ને, એને આમ ખબર ના પડે ને તેમ ના ખબર પડે ને, બહુ મોટો ડાપણ કરે ને આમ તે. હવે એની અંદર એકવાર કેવો પ્રસંગ બન્યો કે વિનુ ભગત ત્યાં બોચાસણ હાજર, રાતના બધા સૂઈ ગયા હતા, અને સ્વામી લગભગ 2-1 વાગ્યા આસપાસ એમને પેશાબ કરવા માટે જવાનું થયું અને ઊભા થયા. અને પછી એ વખતે તો એટલી બધી કંઈ વ્યવસ્થા નહીં અને કોમન બાથરૂમ રહેતું, અને સ્વામી ઊભા થઈને ગયા, પેશાબ કર્યો અને પછી પાછા આવતા હતા. અને એ જ વખતે રાતના અંધારામાં સામેથી એક વ્યક્તિ આવ્યા, એ આ ભગત, અને એને ખબર નહીં, અંધારામાં દેખાયું નહીં કે આ કોણ છે, અને એને તો બસ એક જ કેસેટ વાગે કે વિનુ ભગત આવા, વિનુ ભગત તેવા. અને એને કેટલી બધી ચાનક હશે, અડધી રાત્રે હા મેં વ્યક્તિ મળી, કોણ છે શું છે જોયા વગર સીધું વાટવાનું ચાલુ. વિનુ ભગત આગળ જ વિનુ ભગતનું વાટવાનું ચાલુ. અને સ્વામી છે ને ઠંડા કલે છે, બધું સાંભળે. અને પેલા એ બધો ઉભરો ઠાલવ્યો, પછી કે જવા દે કે અડધી રાત છે, જવા દે, એમ કરીને પછી પેલા ભગત તો નીકળી ગયા, અને પછી વિનુ ભગતે નીકળી ગયા. પણ એ દિવસ અને એ પછી એ વ્યક્તિ સંસ્થાની અંદર વર્ષો સુધી, એટલે કે અંતિમ શ્વાસ સુધી સેવા કરી અને સંસ્થામાં રહ્યા. પણ ક્યારેય મહંત સ્વામી મહારાજે એમને અણસાર સુદ્ધા આવવા દીધો નથી કે તે દિવસ રાત્રે ઊંઘમાંથી ઉઠીને તમે જેનું વાટતા હતા ને જેની આગળ, એ હું જ હતો, એવું અનુસંધાન આવવા દીધું નથી. પણ સતત જ્યારે ક્યારે પણ એમને જરૂર પડી એમની સેવા કરી છે, એમને મદદ કરી છે. અને છેલ્લું લક્ષણ અહીંયા શ્રી કૃષ્ણ ભગવાન કહે છે સમદર્શિનઃ. ગીતાની અંદર સમદર્શી સંતની વ્યાખ્યા કરતા શ્રી કૃષ્ણ ભગવાન પોતે કહે છે વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ગવિ હસ્તિની શુનિશ્ચૈવ સ્વપાકે ચ પંડિતાઃ સમદર્શિનઃ. એટલે આ શ્લોકનો અર્થ એવો થાય કે વિદ્યા અને વિનયથી યુક્ત એવો જે બ્રાહ્મણ, ગવિ એટલે ગાય, હસ્તિની એટલે હાથી, સુની એટલે કે કૂતરો, સ્વપાકે એટલે કે ચાંડાળ, આ દરેક પ્રકારની જે ફ્લેવર છે આ બધી અલગ અલગ લીધી, હાથી, ગાય, બ્રાહ્મણ, પછી કૂતરો અને ચાંડાળ. તો આ બધી ફ્લેવર લીધા પછી શ્રી કૃષ્ણ ભગવાન એવું કહે છે કે જે સાચા પંડિત વ્યક્તિ છે, જે સાચા પંડિત સંત છે, એ કેવા હોય તો એને આ બધામાં સમાનતા દેખાય, એ બધાને સરખી દ્રષ્ટિથી જોવે. કારણ કે ઈશાવાસ્યમ ઇદમ સર્વમ,
ભગવાન દરેકની અંદર રહ્યા છે, જીવ પ્રાણી માત્રની અંદર રહ્યા છે, તો દરેક પ્રત્યે એમને સંભાવ હોય. આ વસ્તુ આપણને આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણથી લઈને પ્રત્યક્ષ ગુરુ મહંત સ્વામી મહારાજ આ દરેકની અંદર જોવા મળે. ભગવાન સ્વામિનારાયણના સમયની અંદર એનસી ખત્રી કરીને ગુજરાતના બહુ મોટા લેખક થઈ ગયા. એમણે એમની પુસ્તકની અંદર લખ્યું છે, મૂળ ક્રિશ્ચન પણ ક્રિશ્ચિયાનિટી ઇન હિન્દુ વે, એટલે ઇન્ડિયન વે, એ સંપ્રદાયની અંદર આ પોતે માને. સ્વામિનારાયણ નહીં, પણ હિન્દુ પણ નહીં. અને એ વ્યક્તિએ એની પુસ્તકની અંદર લખ્યું છે કે ભગવાન સ્વામિનારાયણના સમયની અંદર બંગાળની અંદર એક સમાજ સુધારક થઈ ગયા. અને એના પછી આજની તારીખે પણ આજે આપણે સમાજ વિદ્યા કે સમાજ સુધારણાની અંદર જેમનું નામ વાંચીએ છીએ, રાજા રામ મોહન રાય, એમણે બહુ મહેનત કરી બાળકીને દૂધ પીતી કરવી કે પછી સતી પ્રથા, આ બધી જે કુરિવાજો હતા એ બધા બંધ કરવા, નાબૂદ કરાવવા. કારણ કે પોતાના જ ભાભીને જ્યારે સતી થતા જોયા એમનાથી રહેવાયું નહીં અને એમણે ક્રાંતિ શરૂ કરી. પણ બહુ મહેનત કર્યા પછી પણ માંડ પોતાના ફળિયા પૂરતું આ ક્રાંતિ એ કરી શક્યા, પણ વધુ જાગૃતતા લાવી શક્યા નહીં. સાથે સાથે છૂત અછૂત એ જે એક દૂષણ આપણી સંસ્કૃતિમાં હતું, તો એને પણ દૂર કરવા પ્રયત્ન કર્યો અને એના માટે પોતાના ફળિયાની અંદર એક મંદિર બાંધ્યું હતું. પણ સમાજનું પ્રેશર એટલું બધું કે એમને ત્યાં પણ એ રિવાજ પાળવો પડતો. અને જ્યારે આ લેખક લખે છે કે જ્યારે એનાથી પશ્ચિમમાં, બંગાળ પૂર્વમાં આવ્યું, એનાથી પશ્ચિમ છેડાની અંદર ગુજરાતની અંદર તમે જાઓ અને સહજાનંદ સ્વામીનો જ્યાં સત્સંગ ચાલતો હોય, તો એક છતની નીચે ગુજરાતની 18 વર્ણ બેસીને ભગવાનની ભક્તિ કરતી હોય, આવી જો કોઈએ ક્રાંતિ કરી હોય તો એ સહજાનંદ સ્વામી છે. સમદર્શિનઃ, જે કોઈ શરણે આવે દરેકનું કલ્યાણ કરવું, દરેકનો શ્રેય કરવો. મહારાજ ત્યાં આગળ અમદાવાદની અંદર અડાલજ વાવે પધાર્યા હતા. મહારાજ કે આ વાવ ઉપરથી જે પક્ષી પસાર થાય ને એનુંય કલ્યાણ. આ કેટલા છૂટા વાવટા મૂક્યા છે. અને વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજના જીવનની અંદર પણ આપણને આ જોવા મળે. કોરોનાના સમયની અંદર 2020માં સ્વામીએ સત્સંગ દીક્ષા ગ્રંથ આપ્યો. સત્સંગીનું જીવન, એની આચાર સંહિતા, એનું નિરૂપણ કરતો આ ગ્રંથ છે. એની અંદર 12મા શ્લોકથી લઈને 17મા શ્લોક સુધી સ્વામી કે સત્સંગ, બ્રહ્મ વિદ્યા અને મોક્ષનો અધિકાર કોને કોને છે. સ્વામી કે ત્યાગી હોય કે ગૃહસ્થ, એ બાળક હોય કે વૃદ્ધ, એ સ્ત્રી હોય કે પુરુષ, એ ગમે તે વર્ણનો હોય, ગમે તે જાતિનો હોય, એ ગરીબ હોય કે તવંગર, દરેકને આનો અધિકાર છે. સ્વામીએ મોક્ષના વાવટા ખુલ્લા મૂક્યા છે. જેને ભજવું હોય આવો, દરેકને મોક્ષ મળશે. સ્વામી આપણે જોઈએ ગાંધીનગરની અંદર તપોમૂર્તિ નીલકંઠ વર્ણીની પ્રતિષ્ઠા કરવાની હતી કે સ્વામી સુરત અક્ષરધામમાં પધાર્યા હોય, જ્યારે પણ સ્વામીને સંકલ્પ કરવાનું કે સ્વામી કે આ મંદિર પરિસરના અથવા તો આ મૂર્તિના જે કોઈ દર્શન કરે એના શુભ સંકલ્પો પૂરા થાય, એને અક્ષરધામ મહારાજ આપે, એને મોક્ષ આપે. કેટલું ખુલ્લું મૂક્યું છે. સ્વામી એકવાર નૈનપુરની અંદર 2020માં વિરાજમાન હતા અને વડવાળો જે બગીચો ચોક હતો, ત્યારે રાતના લગભગ સ્વામી સ્નાન કરવા જવાનું થયું હતું ઊંઘમાંથી ઉઠીને, અને નાહી ધોઈને પરવાર્યા 1:45નો સમય હતો. અને સ્વામી નયા પછી જ્યારે પોતાના બેડ તરફ આવતા હતા, બારીમાંથી બહાર ચોક તરફ દ્રષ્ટિ પડી તો ત્યાં આગળ રોબિન્સવિલ અક્ષરધામની અંદર જે આમલસારો પધરાવવાનો હતો એ સ્વામીને પાસે પૂજન માટે લાવવામાં આવેલો, એ ત્યાં પડ્યો હતો. અને એ આમલસારો જોયો ને, સ્વામી રૂમની અંદર રાતના 1:45 વાગે સ્વામી આમલસારો જોઈને કે અક્ષર મુક્તોની જય જય જય. એટલે પછી સેવકે વાત કરી, સ્વામી આ તો જે લોકોએ કારીગરોએ કામ કર્યું છે કોઈ સત્સંગી નથી. સ્વામી કે એક જન્મ વધુ લેશે, પણ હવે તો સત્સંગનો યોગ થયો છે, મોક્ષ પાકો છે. તો સ્વામીને પૂછ્યું કે સ્વામી તો પછી જે લોકો અક્ષરધામની અંદર સત્સંગી હરિભક્તો સંતો સેવા કરે છે એ? સ્વામી કે એક જન્મ આગળ, પણ બધાનો મોક્ષ થશે. જેને જેને સત્સંગનો યોગ થયો બધાને કલ્યાણ આપવું છે. તો આવા ભગવાનના અખંડ ધારક સંત એ આપણને મળ્યા છે. એમના ચરણોની અંદર એ પ્રાર્થના કરીએ કે એમના જેવા ગુણ, એમના જેવી ભગવાનની ભક્તિ અને એમના જેવી દાસત્વ ભક્તિ આપણા જીવનમાં પણ આવે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.